બાજુ છે કે ચોકડી ભૂખ લાગી છે સાહ લેવા મેલો હજુ થી આવ્યો નહીં કઈ નો જોશી તું તો રાગે રાગે જઉં છું હું રાગે રાગે કોઈ ભૂખ લાગી ખબર ન પડતી હા સર તને નહીં ખબર બરફ થઈ ગયું એટલે બરફ કોણ ખાઈ ગયું બરફ એ બરફ કોણ તાર ભાલા હશે હોય તને ખબર પડાય લ્યા એટલે સીધી ખબર પડાય તું મને થાપ છે ને આને મિલિંગ કેજે યાર અડધા કલાક તું ખાવા બેઠો ખાઈ નહીં રહેતું જીજુ કે લ્યા હોવું બોલે છે આર્યો એટલે તો હું લાયન કેજે હવે તો તને જમીનનો કટકો નહીં હાલો લે તને કને આલી મને તો આલી છે પણ તને હવે કોઈ આલું નહીં જા અને નહીં ખાવ લે ખાવે તું બેઠો બેઠો તો ઉપર કેવું છે એક થાપે ઉડી જાય એટલે ધરિયાવાથી લકે પડ્યું છે હમણાં મને તો મમ્મી એક થાપે મને નાહી બીચવા મારો ઉડશો મારું બેટો બાલે હાજા છે લાગે છે મારું પોતાઈ ગયું છે સપનું જોયું છે આર્યું કોણ કેટલું મસ્ત સપનું હતું પણ આમ એ બરફ પડતો તો આહાહાહા મસ્ત હતું મસ્ત પણ ના સપનું તો આર્યું હું પૂરું કર્યો આ બેન પટાઈ નાખું ને ભાઈ તો બાલે તો જમી આલ દે મને હાલ જવા દે જેવા પડ્યા છી એટલે દુકાન થી જઈને આવ્યો ચા લઈને આવ્યો તો તાર કહેવાતું નતું ચાલના એક તો ભૂસે બેહી રહ્યા છે ચા રાખજે લે પહેલા કોણ રાખે સા તું વળી બીજું કોણ પૈસા આલ્યા તા સાલમાં તે પૈસા મોહમાં આલુ લે આલે લતાઈ ને લે પૈસા હું આલ્યા મુસીની સા રાખું તમસાની ચા રાખી તું જો પૈસા આલ્યા છી એટલે વાત કરે માર બદલે હું મગાઈ સા તાર બદલે છે લ્યા ઈ તો બધાઓ લે લાયો છે તો આખે પૈસા હું આલ્યા 20 રૂપિયા તું કેટલા એટલે 20 રૂપિયા હું તો ગમે તે લઉં તારે શું કામ છે વાત કરી ચા રાખજે ને મજા નહીં આવે સુખી વાત છે હોય તો હું કહું છું કે પૈસા તાકાત હોય તો પૈસા છે ને આલુ હું લાયો હોય હીરો અને તું એકલો છે નો ખર્ચો એટલે આમાં નથી ખાવાની અચ્છા કાવે તા કમાઈ હું તો કમાઈને આલુ જ છું હું પૈસા ઈ ના આલુ છું તાણે રો સાલ આવે છે એટલે તું પાવર સી ને કરી મને શાના પાપા જા કોઈ તું ઓય કેમ તો નહીં એટલે ખબર છે કે મારા સા ખાવાની હોય છે રોજ રોજ નાટક કરે છે જા નહીં કાવી તારી સા ને બા પડી રહે બધું આ તો કરા ખબર પડે સા હાલું તર ના ના સા ખાવી જોવા કે પૈસા લો ને સા ખાવી છે 20 રૂપિયા મોલ્યા છે તું વરાશ એક દાડો ઊંચો નીચો તને પાડી ના દઉં તો થઈ રહ્યું એટલે વરરાજ તે તારું ભૂંડું ભઈ ના પડ્યું હોય તારું પૂરું ભઈ નાખું તું વરાશ એક દાડો ઊંચા તું ખાલી સા ખાવી જોવા કોઈ શાખે ના રાખું સાહે ના રાખું ખો ગોકી હાય બાલુ બેટા હા દાદાજી બેટા હવે સમય આવી ગયો છે પેલા તૈણન કહેવાનો સમય તો આવી ગયો હે દાદા હવે તું કહી દે પેલા તૈણન કે આપણા હોનાનું જંગલ છે કે આવું તો છે પણ એ ત્રણ જણા એકબીજાના લોહીના તરસ્યા છે અને હમણાં કહું કે હોનાનું જંગલ છે આપણે તો એકબીજાને ભોડો વાટી નાખી એમ છે ચમ કરીને કેવું મારે બેટા કહેવું તો પડશે ચમ કે તમારી જોડે સમય ઓછો છે દાદા કશો વાંધો નહીં એ ત્રણ જણા લડી ના ને એવી વાતમાં બોધી પછી કહી દઉં સુખી થો બેટા ધોકું જોઈજું મારું લાગે અરે ફેર લડેલા બેહે એ બેહે
બોલજો શું કામ છે? બે હવે કે બે આવું નહીં શીખું હજુ શાક આવે છે ભેડે શાક અસલ બનાવ્યું તો ખાવા જ બાકી. અલ્યા તમારું કોમ છે બે હો ત્યાં કોમ પછી કહેજો મારે ખાવું છે તમારે કોઈ નરવો નહીં. તો જા બળુબા મને છે ખબર તો ટૂંપો ખાતો હશે. એમ બોલાઈ લાવો કણ યા. એ બળિયા પોડા શું ચાલ્યા ઓય હોય આ બોલાવે છે. હોય લે શાંતિથી કોકરા ખરાબ બપોરે તો ઊંઘવા દ્યો. કે જે ગટે બધા કઈ નામ છે ખબર ગટે ભાઈ નહીં ના? ગટે બોલાવતા હો કોણ બોલાવા જાય કટાઈ? તમે હવે શું કોણ? હું તો કદી ના જો મારે ખાવાનું પડશે. એટલે કોમ શું છે એમ કોણ તમે? બહુ જરૂરી કોમ છે સમજી દો મારી વાત. યા શું કામ કોકની લોહી પીવો છો તમે? શાંતિથી પડો કોઈ કણ. ખરાબ બપોરે કોઈને ધપ ખાવા દેતા નહીં ઘડીક વાર. આખી જિંદગી પછી ઝપટ ખાવાની છે. તમે ગટાઈને બોલાઈ લાવો. કટાઈ કોઈ કોમ નહીં. તમે તારે જે કોમ એ મન કહેજો. હું મોટો છું મન કહો. અલ્યા તમને કીધું તો ખરા કે બહુ જરૂરી વાત છે. એ તમારી જરૂરી વાત મારી જો કે હવે જરૂરી વાત લઈને તમે અને જરૂરી વાત લઈને મરી જાય ને તો પસ્તાહો તમે. અમે તો આ ડહોરો ને ની સુધરે. કોકને શાંતિથી ઊંઘવા નહીં દે, શાંતિથી બેહવાય નહીં દે. હવે છેલ્લી આની ઉપરથી હવે તો સુધાર. શું કામ કોકનું લોહી પીવી છે? અલ્યા તમે મારું કેવું વાપરો અને ગટાઈને બોલાઈ લાવો. જાજે લે ભેરલા બોલાવ લાવજે. તું દાખી હું તો કદી ના જાઉં. હું આમાં જઉં લે. માથી ને આનો સીધા જાકી વાકી ડોબા માર. તું છે ડોબા મારતો. તને પોલીસ વાળા ડોબા પટેમ મારી છી, મને ચોકડ મારી છી. તો તું એ કઈમાં એક દાડો તું તો વરાશ એક દાડો. તને કીધું તો છે ને ખાલી ઊંચ એક દંડો ઊંચો ને ઊંચો પાડવો હતો તો વરાશ. હા હા તું તાર પાડી દેજે જા. હાલ ગટા એમ બોલાતા જા. અલ્યા જા તું બોલાતા. બેહાય. શું છે? લડશો ને તો અવાજ નહીં થાય તમારે હો. નહીં વાપરવું જો તમારી વાત રાખો. અલ્યા આ સુધી તમને આરી વાત કીધી જ નહીં મુએ. તો પછી કઈ દો કી તાણી. આ તો તમે ગટાઈને બોલાઈ લાવશો ને તમે ત્રણે જણા હોય હાજર હશો ને તો જીરી વાત કર્યો નક નહીં કરું. એટલે ચમ બસકા બંધાવા નહીં કોઈ છેલ્લી આની ઉપર. અલ્યા તમારે તો આવો જ જીવ હોય બસકો બંધાવવાનો જ. તારે બીજું શું કહેવાનું? હવે ટાળી જો ને સારું અમારે શાંતિ થાય એટલી. અલ્યા તમે મારે કેવું વાપરો અને ગટાઈને લેતા આવો. યા. આ ડોહો આમ ની અમે જાજો કટીને બોલાવતા આવો. એટલે મને ખબર છે કે હીરો ચોકન બેઠો જઈને ફટ લઈને બોલાઈને આવતો રહું. તમને ખબર હતો કે ક્યાં ને ક્યાં જાઉં છું ધંધો કરવા ખબર જ હોય કે એટલે જેમ ધંધો હું કરવા દે ખબર તો છે હું ધંધો કરું છું. એટલે આમ કે બેહી રહ્યું હોય જાકી તાને એટલું બધું હોય તો ચાણી ધંધો કરે તું ઘેર પૈસો આવ્યો. મારી એટલે વાત પૈસો તો આવશે. એ તો ધંધો થતા તાને આવશે. તમે મારી વાત વાપરો મને હાથ ચડ્યો જબર અને જો ટપકી ગયો ને તો વાત મનની મનમાં જ રહી જાય અને તમે પછી ચોઈ ના નીરો. બેહો હોય કમ સોટો. એનાથી તમે બોલાઈ લાવો ગટાઈને જો. તમે બોલાવતા હતા બેહજો તમે બેહો. બેહો હોય કમ તમે ગટાઈ ક્યાં જાશી કરે ખબર? ગટાઈને કેટલા ડાસી કોઈ એક સી જો ઠોકણ અલગ અલગ ઠેકાણે બેહી રહ્યા હોય સી રહ્યા. એક કામ કરો તમે હમણાં જો ને હું હમણાં છું. શું છે દેખાત નહીં લે માણસ બેહી રહ્યો. દેખાત હું કરું ક્યારે દુકાને જાઉં છું. દુકાન જાય છે એમ? હોવે લાય તમે પૈસા એટલા લાય. ચા પૈસા હોય એટલા ઓળખતો નહીં લે તું મને? ઓળખું જ છું. તો પછી પૈસા લાય સીધી રીતે હે. નહીં માર જોડે પૈસા, પૈસા આવવા પેલા ના ખુશી ગાલું. પણ નહીં માર જોડે પૈસા. પૈસા લાય તું ને હમું નહીં આવે પાછું. ગટબા મારા જોડે 5 રૂપિયા છે, આપણે બે અડધો અડધો પાક કરી દઈએ. અડધો અડધો ભાગ કરવાની ચોકીસ લે. તું 5 રૂપિયા લાય. પણ મારે લે આ વળી 5 રૂપિયા લાય. 5 રૂપિયા લાય. લાય ના કે સક્કુ ખુશી ગાલ લાય 5 લાય. આ તો પણ મારે દુકાન જવાનું છે. લાય તું 5 લાય. લાય 5 લાય.
આલું છું લાય ફટાફટ લાય લ્યો. મારો બેટો 50 રૂપિયા દુખે તો કેટલું બધું દોડાયું જવા દે હવે ઘરે જા દે હા છોડ્યો ઓ બાપરે 50 રૂપિયા તો લઈ ગયા પણ મજા જીવો પાવડી લઈને દાંતરો લઈને એવા કોઈ દોડાય છે 50 રૂપિયા લઈ ગયા પણ પૈસા વસૂલ થઈ ગયા. મારે બેટે કેટલો દોડાવે લે આલીમ જો 50 રૂપિયા છે ઓહો મજા આવી ગઈ આગળ જા એ ચોર આવડે લે તો શું છે એટલે એ ચોકન નહીં ગોતો મિત્ર તું શું કામ ગોતો છો એ પેલા મોટા ભાઈ બોલાઈ રહ્યા છે કે મને હેંકલ લેતા હો અને તું અહીં રાખડી છે એટલે તને ખબર તો છે હીરો તપચી જવા પડ્યો છે એટલે માપે હો પાછો જો એ 50 રૂપિયાનો ધંધો કરે 50 રૂપિયાનો એટલે કેજે તું કને લૂટ્યો અલ્યા પેલો વીરમાન કાળ્યો નહીં ઓય ઈ ને અલ્યા ને છોકરો છોકરું છે તો અલ્યા છોકરા તો બેલ એટલે મારા ધંધા વિશે કોઈ નહીં કહેવાનું હો એનો ધંધો બસ હો દાડે બસ આ ધંધો લઈ 50 રૂપિયાનો ધંધો કરશી પેલો ઘેર બોલાઈ રહ્યો છે મરવા પડે છે અને ધંધો કરવા પડી ગયા તને ખબર નહીં પડતી લે યાર ના આબુ છો લોઈ પીજા 50 રૂપિયા ના દીધા ના બસ એટલે દેશ અને હાટન લે તમે તું એનો તો હજી પાવર જ ઉતરતો નહીં એટલે માપે હો પાછું માપે એટલે કને કીધે માતું બોલવાનું કને કી ના શું હોય હોય શું છે લે તમારે બે એટલે પેલા મોટા ભાઈ બોલાઈ ગયા છે કે મને નેકલ લેતા હો હે કે હેડો એટલે છેલ્લી આણી ઉપર અડી રહ્યો છે રહ્યો કે હું શું કરું તે શું કરું લે હેડ તું હેડ ઈ એક વાત કીસી હવે એ વાતમાં શું સાર હશે હવે હવે સાર હોય તો અમન પક્કી તો અમન ખબર પડે ના અમન નેકલ લેતા હો આર્યું નેકું તો ને કામ વગર તો રહીતા જ નહીં બસ સમુદાય તમે શું કેમ બોલો છો તે બોલો છો તે ના ના નતા બે જણા મોટા તે ના કાઢી જે વાત હોય હે કોઈ અડ્યું નહીં ને હંકાન આ તો પીજા છે ને તે વાટમાં ફજી જતા પડતા થયા બેટા થોડું ઓછું પીવાનું રાખો ઓછું જ છે ફેફડો ફાટી જાય સારું તે ફાટી જાય તો હક મરી જતા ઈકો વતન પાકમાં આવે એટલે આ શું હતું લે બીજો છે તો ભાગમાં આવે લે તારે આ બધી તાણી તું તો અમે જેલમાં હળી જવાનો છે બધું મારા જ ભાગમાં આવવાનું છે પેલા દારૂ કાઢતી શિસ્તુ પેલા ચમ નહીં આવડતું એટલે એવા ના પી જવાનું હોય વાત કરે છે દારૂ કાઢતો હોય જો ઓછું બોલવાનું રાખ તું વધારાનું બહુ બોલી છે પાછું હવે મારે કોઈ બોલવું નહીં નહીં કોઈ માર કરતી મોટું થઈ ગયું એવું કરો બે ટપકી જો એટલે મારે 10 વીઘા ભાગમાં આવે યાર તમે કહેજો છે તમારે શું વાત કહેવાની હતી મારું કહેવું એમ છે કે તમારે 3 જણા લડવાનું હવે વધી ગયું છે લડવાનું વધ્યું નહીં લડવાનું તો રાતના વચ્ચે 5-6 માણસો બોલાયા છે 2 માણસો ઉઠાવવાના છે મારે ઓવે એ તો આજ રાતે ખબર પડી જાય કે કોણ રહેશે ને કોણ જતું રહેશે ના ના મને મારવો છે એમ તું વરરાશ રાતે ઊંઘી ખાલી વસેલે તારે મને મારવાની હા એ તો રાતે જોઈ લેજે ને એ તો રાતે ખબર પડી જાય કે કેટલા રીસી ચારમાંથી રાતની વાત શું કેમ જોઈ બેના ઝટકા મેલો કે મરી જો પેલા તો તને ઉઠાવો છે તો ખાલી એટલે ઓગળી ની કરવાની હો બે હાય એટલે તમને બીક લાગે હો કલી આમ કરી આલી દેવાની વાત કરો છો એટલે શું હોય તારે આમ જામે અખો દોડો હા ખાતી નહીં એટલે બીજું એટલે હું છે ઓલા લા પાડો ના મળે ના ચમ મળે પાડો ચમ નાખી દીધો તીએ પાડો ચમ નાખી દીધો તીએ તે પાવડો નાખો જ વાત કરી છે નહીં આ તો ભડા મેલું ગામે
કોણ લે મને જો કોણ સોડ્યો એટલે શું લે પાવડી દીવાય તો મને પાવડી તો શું બોલે હા? તારા મનને તો રસ નેનું છે માપો રાજે પાછું કહી દીધું એટલે ન્યાનો છે પાછો ઘણો ખતરનાક છો ખતરનાક સીટી મરી જો એક આસો તો ઓછો થાય તું મરી જા પેલો તું મરી જા એટલે તું તો લડી લડી મરી જવાનો છે લે ના ના પણ હવે તારો મરી જા હા થઈ ગયું અલ્યા ભાઈ શું છે તમે આ બે ના ઘરથી મોટા છો મોટા છે એટલે જ કહું છું કે અરે મારા હાથથી માર ખાઈ મરી જવાના છે અલ્યા પણ તમારે થોડું મગજ પોકવું જોઈએ ઘણું મગજ છે મારતો અલ્યા પણ તો હેડતું ચમ નહીં તો આ લડવામાં જ ચમ હેડે મારું કેવું એમ છે તમે વાત કેજો પેલા મારે કશું વાપરવું જ નહીં મારે પેલી શાક ગરમ થઈ જાય છે તમારી શાક હો ગરમ થઈ જાતી બેહો નહીં બેહવું એકડ અલ્યા શાંતિથી બેહો હોય ઘણ વાત કરું તમે યા હવે તમારા વાતમાં શું હશે તે તમે વાત કરો તમને અલગથી કેવું પડશે લ્યો બેઠા કયું છે કહેવાનું હોય જો મારી વાત સાંભળો વાપરા જ છે બોલો ને તમે તાર જુઓ મારું કેવું મોન છે ને તો તમારું કોમ થાય એટલે શું કોમ થાય એટલે જુઓ તમે 3 જણા છો ને રાગે પડીને રહો ને તો મેળ આવશે એટલે હું લવારી કૂટો હો જે વાત હોય વાત કરો કે ચાના મંડ્યા છી પેલા તો આજે લઈને કાલે લઈ કદી નહીં થવાના અમે ના ના બસ કે હે પેડા તો આજ નહીં તો કાલે થવું જ પડશે શેઠ હાલની વાત નહીં તમને કહું શેઠ આપણા પૂર્વજો હતા ને હ, તાની વાત છે તે હજુ જેવું કર દે મનમાં દબન બેહી રહ્યા છો કઈ ડોકી આમ તો કેવી તો હતી ચાંદની પણ તમે લડવાનો પાર જ આવતો નહીં કઈ બેહડો હવે એટલે પેલા 1 2 3 જણા તમે છો ને હ, મારી વાતમાં બંધાઈ જો કે લડશું નહીં અમે તમે ખાલી ધોકો આલો ને પછી હું બંધાઈ જાઉં અરે દોહા તને શરમ આવે તું કેવી વાત કરી છી લડવા બધા હો નહીં એટલે બંધાવવું પડશે એને કઈ નહીં મેળા આજે નહીં કે કાલે નહીં કદી નહીં બતાવું એવું તો એટલે વાત આપણો શેઠ પૂર્વજો હતા ને તાની વાત છે એટલે પૂર્વજો તો કહીએ જતા રહે એમ તમે જતા રહો હવે પારા આવે વાયથી એ હાય પાછળ જાતા છે ને હ, પસ્તાવો થશે પસ્તાવો જ છે અમાર તો આ તમે મોટા છો ની જ ખોટું છે કેમ કે પછી એવું થાય કે મોટા ભાઈની એક વાત વાપરી હોત ને તો સારું હતું હવે તમારી વાતો આપણી તમારા આવા દાડાયા છે જો હજી કેવું તો માનતા નહીં બે હજુ લે હારે જતો રહે ને તો રહી જા હોય ને હોય આર્યો હોય પટકશે ને હેરાન કરશે કોક ને એના કરતી વાત ઓપડી લ્યો ઓવે ખબર તો છે કે હા સડે મને ચાલો પેલા 3 જણા બંધોણા હવે બંધાઈ ગયા તમે હશો ને એટલી ગાય નહીં લડો બસ તો મારી જોગન માથે હાથ મેલો એ છોકરા ખાતે પેલા હારે મરી જાય એટલે તમારી હજી મનમાં વ્યાયામ છે કે લડશું અરે પણ શોગન ખાઈ લે કે મરી જાતા હવે સારું મરી જતો ને તમારે શોગન ખાઈ કામ નહીં લડો સોગન બસ એટલે મનથી કીધું કે હું ભાઈ હા તો વાત કર વાપરો થોડો હાથ ચડે ને એટલે શાંતિ વાત કરી શેઠ આપણા પૂર્વજો હતા ને થોડુંક ઉતારો બોલો આમાં ઓછું સંભળાય છે શેઠ આપણા પૂર્વજો હતા ને હા તાની વાત છે ચેવી વાત કે આપણે 100 વીઘા જમીન હતી 100 વીઘા જમીન હતી ઓવે એ ચો જઈ બોલો બોલો એટલે શાંતિથી આ બેઠા લ્યો લે ઘટે પાણી ભરી લાવજો આ ગોબર વેચો થોડો સાઈડમાં. જો એટલે હવે વીઘા જમીન પછી શું હતું એટલે છે ને હા આપણે ભાઈઓ ઘણા હતા હા એટલે કાકા ભાના હા એટલે ઘણી ખરી તો બધી ભાગે પડતી હા જઈ હા એ તો જતી પણ બીજી તો વધી છે ને હવે હા તે ચો છે ઈમોથી છે ને હા 5 વીઘા જમીન વધી છે આપણા જોડી હા તે વાતો નહીં તમારા ભાગમાં જ આવશે
તારા ભાગમાં શનિ આવે નહીં 2 જણા બેઠા એટલે તમે મારથી ન્યાના છો તે નાનામાં તો હું થઈ ગયું થોડી બે ઘણી. છે ને એક જ હું એકલો જ તમે તો અમે નહીં મને નહીં હાલવાનું લે અલ્યા બંધ થઈ ગયો હા સડ્યો છે કરજો ઊંઘજો મોટા ભાઈ ગો બરોબર થોડી માલિશ કરો ગટાઈ ફટાફટ પાણી પાઈજો લે પાણી પીઓ બે વાયરો નાખો લો ઉભા થાજો ઉભા તો તે 5 વીઘા જમીન ચોકડ છે 5 વીઘા જમીન છે ને, હા એ બધી આપણા ચારાના જ ભાગમાં આવી હતી બરોબર. હા એટલે એમાં છે ને હા હાલ જંગલ છે. જંગલ છે ઓવે કશો હતો નહીં વાગરી જંગલ તો જમીન તો છે નો જમીન તો છે. હા અલ્યા, આખી વાત કરીને તમે ત્યાં જતા રહો વાત કરો ઓય એ જંગલ રહ્યું ને હા હાલ હુનાનું છે.